બધા જ સુરતીઓએ જલારામનો સ્પેશિયલ લોચો તો ખાધો જ હશે, પરંતુ શું તમે ઘરે કોઈ દિવસ જલારામનો સ્પેશિયલ લોચો બનાવ્યો છે? તો આજે આપણે જલારામ સ્પેશિયલ લોચો ઘરે જ બનાવીશું. ઇન્સ્ટન્ટ લોચો બનાવીશું, જેમના માટે તમારે ફર્મેન્ટેશનની કોઈ જરૂર નથી. દાળ અને રાઈસને પણ પલાળીને રાખવાની બિલકુલ જરૂર નથી. ઇન્સ્ટન્ટ લોચો છે એટલા માટે તમે માત્ર 15થી 20 મિનિટમાં જ બનાવી શકશો અને આગળથી કોઈ પણ પ્રિપરેશન કરવાની જરૂર નથી. તો લોચો બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ જેટલી ચણાની દાળ લેવાની છે. ત્યારબાદ અડધો કપ અડદની દાળ અને અડધો કપ રાઈસ લઈ લેશું. અહીંયા તમે રાઈસની જગ્યાએ ચોખાના પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો. તો બધી વસ્તુને મિક્સ કરી અને એમનો આપણે પાવડર તૈયાર કરી લેવાનો છે. તો મિક્સર જારમાં જ મેં પાવડર તૈયાર કરેલો છે. એકદમ ઝીણો પાવડર આપણે તૈયાર કરી લઈશું. મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર અને ત્યારબાદ 1 ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. 2 ચમચા જેટલું ખાટું દહીં મેં અહીંયા લીધું છે. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમારે દહીં અને પ્લસ એમની અંદર લીંબુ એડ કરી દેવાનું છે, જેનાથી આપણો લોચો છે એકદમ સરસ ખાટો બની જશે. હવે આપણે પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લઈશું. પાણી અહીંયા મેં ટોટલ 2 કપ જેટલું લીધેલું છે. સૌથી પહેલાં અડધો કપ પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ. હવે બાકીનો અડધો કપ પાણી મેં અહીંયા એડ કર્યું છે. બેટરની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી અને તમારે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો ટોટલ અહીંયા મારે 2 કપ જેટલા પાણીની જરૂર પડેલી હતી. તો પાછળથી મેં ફરીથી 1 કપ જેટલું પાણી એડ કરી અને બેટરની કન્સિસ્ટન્સીને પરફેક્ટ કરી દીધી છે. તો જ્યારે પણ આપણે લોચો બનાવીએ ત્યારે એમનું જે બેટર હોય છે આપણે એકદમ પતલું રાખવાનું હોય છે. તો એ પ્રમાણે તમારે તૈયાર કરી લેવાનું છે. તો પાછળથી મેં 1 કપ પાણી એડ કરી અને આ રીતનું બેટર તૈયાર કરી લીધેલું છે. તો હવે આપણે લોચો બનાવી લઈએ. તો લોચો બનાવવા માટે સૌથી પહેલાં મેં સ્ટીમરને છે એ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણા બેટરને હાફ પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. એમની અંદર આપણે બેકિંગ સોડા એડ કરવાના છે. તો બેકિંગ સોડા બધા જ બેટરમાં એકસાથે એડ નહીં કરીએ અને જે ટ્રેમાં આપણે લોચો બનાવવાનો છે એમને પણ ગ્રીસ કરી લઈએ. તો જેટલા પણ આપણે લોચો બનાવવાનો છે એમની અંદર આપણે બેકિંગ સોડા એડ કરી દઈએ અને સાથે 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ લીધું છે. તેલથી એકદમ સરસ શાઇની આપણો લોચો બનશે અને એકદમ સરસ સોફ્ટ બનશે. એક ડાયરેક્શનમાં મિક્સ કરી લઈશું અને આપણે જે પહેલેથી ડીશને ઓઇલથી ગ્રીસ કરીને રાખેલી હતી એમાં ટ્રાન્સફર કરી લઈએ. તો લોચો છે એ 10થી 15 મિનિટની અંદર કૂક થઈ જશે અને ઇન્સ્ટન્ટ તમે લોચો બનાવી શકો છો. જો રજાનો દિવસ હોય અને વીકેન્ડમાં તમને ક્યારેક લોચો ખાવાનું મન થાય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ લોચો બનાવી શકો છો. પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં આપણે લોચાને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. લગભગ 10થી 12 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. વધારે પડતો સ્ટીમ નથી કરવાનો. જો તમે વધારે પડતો લોચાને સ્ટીમ કરી લેશો તો એ ઢોકળા બની જશે. એટલા માટે માત્ર 10થી 12 મિનિટ જ સ્ટીમ કરીશું. તો અહીંયા આપણો લોચો બની અને બિલકુલ તૈયાર થઈ ગયો છે. સેમ પ્રોસેસથી આપણે બાકીના બધો જ લોચો બનાવી લઈશું. તો તમારે જે પ્રમાણે ખાવો છે એ પ્રમાણે તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. સાથે આપણે ગ્રીન ચટણી સર્વ કરી લઈશું. તો જો આ ગ્રીન ચટણીની રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ઉપર સિંગ તેલ એડ કરી દઈએ અને સાથે લોચો મસાલો પણ એડ કરી દઈશું. તો લોચો મસાલો છે એ પણ મેં ઘરે જ બનાવેલો છે. જો એમની રેસીપી જોતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. ઉપરથી સેવ અને ઓનિયન જોડે સર્વ કરી લઈએ. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો.